હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હેલો મિત્રો, અમે જઈએ છીએ ગ્રામ્ય વિસ્તારને વિઝિટ કરવા માટે. તો આ અમારી ટીમો છે, 3 ટીમો. તેના દ્વારા અમારે અલગ અલગ ગ્રામ્યમાં જઈને વિઝિટ કરવાની છે. તો ચાલો જઈએ. તો અમે પહોંચી ગયા છીએ આંગણવાડી કેન્દ્રમાં. તો ચાલો, તો હવે આપણે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવાની છે. તો ચાલો હવે અંદર જઈએ. તો આ છે આંગણવાડીના નાના ભૂલકાઓ છે, અહીંયા બાળ મંદિરમાં આવે છે. અને આ નાના બાળકોને રમવા માટેના રમકડાઓ. તો આ સંપૂર્ણ ગ્રામ્ય વિસ્તારનો ગ્રાઉન્ડ છે, જ્યાં લગ્ન પ્રસંગ, મોટા આયોજનો, ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ મોટા આયોજનો ધામધૂમથી ઉજવવામાં આવે છે તેવું લોકો દ્વારા જાણવામાં મળ્યું છે. તો આ ગ્રામ્ય વિસ્તારના મુખી છે, તેના દ્વારા આપણે સંપૂર્ણ ગામની વિઝિટ કરવાની છે. તો આ એ પહેલું ઘર છે જ્યાં જૂની સંસ્કૃતિને જાળવી રાખવામાં આવી છે. અને પેઇન્ટિંગો દ્વારા ઘરને મસ્ત સજાવવામાં આવે છે. તો આ 3D ટાઈપ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. અને સંપૂર્ણ ઘર ગાયના છાણ કરવામાં આવેલું છે. અને વાંસ. એટલે તમને બી ખ્યાલ આવે. અને લાઈટ તમારે 24 કલાક પાવર આવતો છે. એમ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ ન હોય તો 24 કલાક તો આવે જ. ગ્રામ્યના મુખ્ય દ્વારા આપણે અહીંયા અલગ અલગ રીતે બધું જણાવવામાં આવે છે. તો ચાલો આપણે મુખીને પૂછીએ કે ઘર કઈ રીતે બનાવે, શું શું ઉપયોગ થાય છે, શું વસ્તુની જરૂર પડે છે અને શેના દ્વારા બનાવવામાં આવે છે. તો ચાલો આપણે મુખીને કહીએ, સરપંચ, કે આપને માહિતી આપે કે આ ઘર કઈ રીતે બનાવવામાં આવે છે. તો ચાલો. અધિકારી કોઈ બનાવે એવું બધું અધિકારી તો જીપીએસસી ક્લાસ 1 તો અધિકારી એમાં નથી. ખેડૂતોને ભણતર નીચું એમ કે ઘરમાં માણસો ઓછા અને જવાબદારી. પહેલા તો જુવાર ને કપાસ એક મિનિટ બોલો. અમે જે ઘર બનાવીએ એમાં સિમેન્ટની થાંભલી હોય ને ઇમારતી લાકડું હોય ને જે આ ભીત બનાવેલી છે એ ભીતમાં વાંસ હોય, કાં તો પછી એક જંગલની એક વસ્તુ આવતી છે, એક તો વેચવા આવતા છે એને શું કહેવાય, આપણે કરાવું કે એવું કંઈ કહેતા છે એનો એ કાચું જાય. એના પર પછી આપણે કાળી માટી ને ગાયનું ગોબર ને એમાં આપણે ડાંગરનું કૂચો એને મિક્સ કરીને પછી લીપણ કરીએ. લીપણ કરી પછી આ લાલ માટી લાવીએ. લાલ માટી લાવીને પછી લાલ માટીથી એને ઉપરથી પાછું એક લીપણ કરી દઈએ. આવું અમારે આ ઘરને વર્ષમાં 2 વાર લીપણ કરવાનું થતું હોય છે. એટલે ઠંડક સારી રહે, ગરમીમાં બી વાંધો નહીં. એટલે આમ ગરમીમાં કઈ રીતે આપણે ઠંડક? હા, આપણે જે પાકા મકાનોની અંદર આપણને જે ગરમી લાગે એવું નહીં લાગે. એમ આમાં ઠંડક અંદર ઘરમાં જવાય. આપણે કેમ રાતે બારી ખોલી નાખી પડે. ને એમ હોય તો ઓલું અમારે શું છે, વેન્ટિલેશન વધારે હોય, કેમ કે ઘરોનું અંદર બધું ખુલ્લું હોય. ઉપરથી એમ રૂમો ઓછી હોય, એટલે હવાની તપે નહીં. લગ્નની રસમ કેમ હોય? અમારે હોય ત્યાં હોય કે લગ્નની રસમ કે એટલે કેમ કરે લગ્ન પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં કેમ હોય એમ આપણે હાલ તો સંપૂર્ણ નજારો ઘરની અંદરનો છે, જે આપણે સારા મકાનમાં ન સુવિધા હોય એવી આ જૂનવાડી એટલે કે આદિવાસીઓના ઘરમાં આવી સુવિધાઓ જોવા મળે છે. દેશી કોઠાર, અન્ન રાખવાના ભંડારો, કોઠારો તે ભેંસના છાણમાંથી બનાવવામાં
આવેલા છે. જો ચોખા રાખવામાં આવ્યા છે. આવી જ કોઠાર રીતે એમ? અલગ અલગ કઠોળ અનાજ આ રસોડું છે. રસોડામાં પણ સારી સુવિધા છે. કોઈ પણ જાતની ગરમી નહીં, ઠંડી વાતાવરણ. તો જો કુલર, ફ્રીજ સારી સુવિધા છે જે આપણે બંગલામાં હોય. આપણે સંપૂર્ણ નજારો ઘરનો જોઈ લીધો છે. તો હવે આપણે બહાર જઈએ, બીજા ઘરે પણ જવાનું છે. ચાલો હાલે ન્યા. આપણે હમણાં વાત કરીએ એ રીતે અહીંયા ઘર બનાવવાનું શરૂ છે. તો આમાં આવી રીતે પહેલાં ઊભું કરવામાં આવે છે અને આને મસ્ત વાંસથી તૈયાર કરી ઉપર છાણ લગાવી હા સાહેબ. તૈયાર કરવામાં આવે છે. આ છે બહારનો નજારો કે ઘર બનાવવામાં કઈ રીતે મહેનત કરેલો છે. કુકડીના બચ્ચા કુકડીના બચ્ચા લોકોના બૂટ નીકળે સફળ આવે મને અમુક લોકો દ્વારા પાકા મકાનો પણ કરવામાં આવે છે. તો જો સિમેન્ટિયા બ્લોકથી અહીંયા પાકું મકાન કરવામાં આવી રહ્યું છે. તો જો બધા ગ્રુપમાં ફોટો મૂકી વિડીયો બધી ગ્રુપમાં તો ગામડાઓમાં જૂનું બળદગાડું, બળિયા, ભેંસો, ગાય અલગ અલગ. તો જો હવે ત્રીજા ઘરની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. તો ચાલો ત્રીજા ઘરની મુલાકાત લઈએ. બધા મકાનોમાં આવી રીતે જ પેઇન્ટિંગ કરવામાં આવે છે. તો ચાલો હવે આપણે જઈએ તબેલો જોવા માટે. જોવો તો આ તબેલો છે જ્યાં ગાયો ભેંસો રાખવામાં આવે છે. તેમની નિરાણ, પાણી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં અહીંયાથી કોઈ તો કચરો તો સીધો અહીંયાથી automatic ભેગો થઈ પાણી જાય આવે છે, જેટલું પીવે એટલું. અહીંયા ગ્રામ્યના લોકો દ્વારા સ્લેબ બીમ કોલમ ભરવામાં આવી રહ્યા છે. તો આ કાકા અમને બીજો તબેલો જોવા માટે લઈ જાય છે. તો ચાલો આપણે કાકાને સાથે મકાઈ છે ને માટે એવા ડોડા છે, ગાયોને ખવડાવવા માટે લાવેલા છે. અને હવે આપણે આવી ગયા છીએ બીજા તબેલા તરફ કે જ્યાં કોકડાને બસા જોવા બળદ, ભેંસો, ગાયો વગેરે રાખવામાં આવે છે. તો આ કુકડાના બચ્ચા, કુકડીના બચ્ચા છે. તો જો આ બળદ, આ બળદ આપણે દેશી છે કે દેશી છે દેશી? ગીર આ ગાય વાસડા આસે આમાં ક્યાં ડૂબેલો પાણી? આને ખમણ પોપટે ખમણ ખાય. મરશું આપો મરશું એને એના ઘરે ભાગે છે. પછી પાણી નહીં આવે તો એની માટે કઈ ચાર્જ દેવાનો, પૈસા દેવાના તો આ ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે ચોખાની ખેતી કરવામાં આવે છે અને શેરડી. તો જો અહીંયા બળદને ગાડું બંને છે અને ગ્રામ્યના અલગ અલગ ઘર છે, ઘર વિસ્તાર. તો ચાલો હવે આપણે આગળ જવાનું છે. ત્યાં પણ અલગ અલગ ગામોની અને ઘરની ભાઈ અમે ને સમજતા એમ કહી દો. તો ચાલો અમારી ટીમ નંબર 1 મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર દ્વારા. તો હવે આવી ગયા છે આપણે કેનાલ તરફ. તો આ મોટી કેનાલ છે જ્યાં તાપી નદીમાંથી પાણી આવે છે ને લોકોને ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. તો
તો જો આ પાણીને છોડવા માટેના અલગ અલગ વાહણા છે જે ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ પાણીનો જથ્થો પૂરો પાડે છે. ને એમાં નાના મોટી માછલીઓ પણ છે. ચેનલની ઉપર જે દરવાજા લગાવવામાં આવેલા છે તે માટેના મેન ભાંગણા. હવે આપણે ઉપર ચડવાનું છે. એ ભાંગણા કઈ રીતે લગાવવામાં આવ્યા છે, કઈ રીતે પાણી છોડવામાં આવે છે તે જોવા માટે. તો જો આ ઇલેક્ટ્રિક ભાંગણા છે જે પાણીના પુરવઠાને પૂરું પાડવા માટે ખોલવામાં આવે છે જથ્થો મોટો. તો જો એટલું પાણી પુષ્કળ પાણી છે જે ગ્રામ્ય વિસ્તારમાં સંપૂર્ણ ખેતીને ઉપયોગ માટે અહીંયા નાના મોટા અલગ અલગ ઘરો જોવા મળે છે અને ખેતરો પણ જોવા મળે છે. તો ચાલો આપણે ચાવલના જ્યાં મોટા ખેતરો છે ત્યાં જઈએ. તો જો આ ચોખાના મોટા ખેતરો છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં ચોખાની ખેતી થાય છે અને પકવવામાં આવે છે. આંબલી પુષ્કળ પ્રમાણમાં છે. અને હવે આપણે જઈએ છીએ દૂધની ડેરી તરફ. તો આ દૂધ માટેની ડેરી છે જ્યાં લોકો સાંજના સમયે ખાવાના હો. આમાં કાકા પણ બેઠા હોય બધે. આ મોટો તો કેમ હતો ખબર? ફાટ ફાટ બોલો. હું કહેતો હતી આમ કપડું ધોઈ દીધું છે. મંદિર પહોંચી ગયા છે. કામ કરવું પડે. હવે આપણે જવાનું છે હનુમાનજીના મંદિર તરફ. જે હનુમાનજીનું મંદિર. ઉતારો અંદર. ના ના બંધ છે બંધ. गाइस ये माला है सुकरी का माला. એટલે ફોટો પાડ લઈ. તો આપણે સંપૂર્ણ ગામની વિઝિટ પૂરી થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે હોસ્ટેલ તરફ. તો ચાલો.